મિની વ્લોગ મેં હમણાંથી જ ચાલુ કર્યા, એનો કદાચ મહિનો નહીં થયો હોય, એ બધાને ટેવ હોય એમ. અને પછી અત્યારે ચા નાસ્તો કરે નેવરાથી ગયા 3 છાંટા પડ્યા ને ગાડી ખરાબ થઈ ગઈ. હજી 2-3 છાંટા પડ્યા છે તો આ બાજુ કે બાયથી જો આખી અમારી ગાડી છે ને એ ટાંકી આખી કટાઈ ગઈ છે. જો ગાડીનું ઓપરેશન થવાનું છે. મિત્રો કેમ છો? સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર. તો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ ને આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખીને હમણાં મારો કેવો વિચાર હતો ખબર? પહેલાં હું સવારે વહેલા ઉઠો અને પછી મોડું થતું હતું તો મેં એવું વિચાર કર્યો કે હમણાં જો હું ચા નાસ્તો કરવા ગયો ને ત્યારે જો વ્લોગની હું સ્ટાર્ટિંગ કરી નાખું, વ્લોગની શરૂઆત કરી નાખું. તો પછી મેં ચા નાસ્તો ચાલુ કરી દીધો. પછી મારું વિચાર હવે ચા નાસ્તો કરું છું, અત્યારે વ્લોગ નથી ચાલુ કરવો, પછી નિરાતે ચાલુ કરી એમ રૂમમાં જ્યારે બેહીને ત્યારે. તો પછી રૂમમાં ઘડીક બેઠો તો ત્યાં સુધી મેં ઘડીક ફોન જોયો. તો પછી છે ને કલાક એમના હું વહી ગઈ વ્લોગ સ્ટાર્ટિંગ કર્યા વગરની. વ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં એ ખાલી મનમાં એનો વિચાર્યા વ્લોગ સ્ટાર્ટ કરું છું, વ્લોગ ચાલુ કરું છું, વ્લોગ ચાલુ કરું છું. તો વ્લોગ તો કાંઈ ચાલુ થયો નહીં. એટલે પછી અત્યારે મેં નિર્ણય લઈ લીધો કે આપણે વ્લોગ ચાલુ કરી જ દઈએ એમ. વ્લોગ છે ને આપણે બનાવી જ નાખીએ એમ. અને આજે છે સોમવાર અને કાલે હતો રવિવાર. તો કાલે રવિવારમાં મેં એક કોઈ વ્લોગ બનાવ્યો નથી વ્લોગ બનાવ્યો નથી, મિની વ્લોગ બનાવ્યો. રવિવારે છે ને બધે ઘરે હતા અને બધીની રજા હતી ને તો મેં વિચાર્યું હું રજા લઈ લઉં વ્લોગથી. તો વ્લોગ તો આપણે કાંઈ બન્યો નહીં, કાલની કાંઈ અપડેટ છે નહીં. અને આજે થઈ ગયો સોમવાર, તો આજની તમને થોડી ઘણી જે હોય ટૂંકમાં અપડેટ મળશે કે હું થયું મારી યારે. કાલે તો કાંઈ અપડેટ હતી નહીં, કાલે રવિવાર હતો એટલે કાલે આપણે રજા પાડી દીધી હતી વ્લોગથી. મિની વ્લોગ કાલે શૂટ નથી કર્યો, મિની વ્લોગ એ નથી બનાવ્યો. અને મારો વ્લોગિંગની અંદર આવ્યો તો કેટલા દિવસ ખબર? કેટલા દિવસો ન કદાચ એકાદ વર્ષ જેવું થઈ ગયું છે. હા, યુટ્યુબ અંદર મેં પગ મૂક્યો ને, યુટ્યુબ અંદર મેં વ્લોગિંગ ચાલુ કર્યું એ કદાચ 1 વર્ષ પૂરો થઈ ગયો છે. તો મારો ફોલોવર વધતા જ નથી, સબસ્ક્રાઈબર સોરી ફોલોવર એ તો ઇન્સ્ટાગ્રામમાં હોય. ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર મારા કેટલા બધા વધી ગયા. ઇન્સ્ટાગ્રામમાં મારા કેટલા હતા ખબર? 200-300 ફોલોવર હતા ને તેમાંથી મેં રીલ્સને બધું બનાવ્યું તો 600 જેટલા ફોલોવર, 650 જેટલા ફોલોવર થઈ ગયા. અને યુટ્યુબ અંદર સબસ્ક્રાઈબર વધતા જ નથી. એને ખબર કેમ કે કદાચ મારી જ ભૂલ છે, કદાચ હું ડેલી બ્લોગિંગ નથી કરતો ને એટલે જ કદાચ સબસ્ક્રાઈબર નહીં વધતા હોય. કેમ કે 1 વર્ષ પહેલાં છે ને મારા કેટલા હતા સબસ્ક્રાઈબર? એમ થોડા ઘણા વધ્યા પણ બહુ નથી વધ્યા. જ્યારે મેં નવું બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મારા 230 સબસ્ક્રાઈબર્સ હતા. કે તે પહેલેથી જ યુટ્યુબ અંદર એક્ટિવ હતો પણ બ્લોગને હું ન બનાવતો. અને મિની બ્લોગ મેં હમણાંથી જ ચાલુ કર્યા, એનો કદાચ મહિનો નહીં થયો હોય. તો છે ને એમાં હું બીજી રીલ્સ, કોમેડી રીલ્સ એવું બધી થોડું ઘણું નાખતો એમ યુટ્યુબ અંદર. એટલે મારે છે ને 230 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. અને અત્યારે વ્લોગને એવું બધું નાખવા મળ્યો છે ને, અપલોડ કરવા મળ્યો એકાત્રે જે મારાથી વ્લોગિંગ થાય એમ. ડેલી વ્લોગ તો આમથી તો હું કરતો નથી, કોઈક ટાઈમ કરું. બાકી જો મનમાં આવે ને તો વ્લોગિંગ ડેલી કરું. તો એ થાય તો 4-5 દિવસ ડેલી વ્લોગ થાય, પછી 1 દિવસ સ્કીપ થઈ જ જાય, 1 દિવસ તમારો પડી જ જાય વ્લોગની અંદર, બરાબર? તો જ્યારે નવું વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું ને તે એટલા સબસ્ક્રાઈબર હતા 230. અને અત્યારે 1 વર્ષ થયું તો મારા સબસ્ક્રાઈબર થઈ ગયા 318. 318 છે ને તો વધતાય નથી અને 318 છે ને તો ઘટતાય નથી. સબસ્ક્રાઈબર્સ કેને ખબર અટકી ગયા છે. તો પ્લીઝ તો બધા સપોર્ટ કરો, લાઈક કરો આ વ્લોગને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને ભેગા હારી કોમેન્ટ કરો. કોમેન્ટ યાર કોઈ નથી કરતા. તો 1 વર્ષથી વ્લોગ બનાવો કોઈ કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરે પણ એકાદ બે વ્લોગમાં કરી છે કોમેન્ટ, બાકી તો કોઈ કોમેન્ટ કરતું નથી. ઇન્સ્ટાગ્રામની અંદર મારે એમ જ છે, ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટનું છે ને ઓપ્શન, તો એમાં કોઈ કોમેન્ટ નથી કરતો. અને યુટ્યુબમાં કોઈ કોમેન્ટ નથી કરતો. તો જલ્દી મને છે ને સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને, લાઈક કરી નાખો અને ભેગી છે ને કોમેન્ટ પણ કરી જ નાખજો. કે સબસ્ક્રાઈબને લાઈક કરતા હોય તો કોમેન્ટનું બાકી રખાય ને તો મસ્ત એવી કોમેન્ટ કરી નાખજો. હા, તો બસ આજે હવે આપણી દિવસની શરૂઆત કરી નાખી અને વ્લોગની પણ શરૂઆત કરી જ નાખી. એ તો મેન છે વ્લોગની શરૂઆત કરવી એ જ. કેમ કે આપણે 5 મિનિટ પછી વ્લોગ ચાલુ કર્યું. હાલો ને 5 મિનિટ પછી વ્લોગ ચાલુ કરી. હા, કેટલા વાગ્યા? એટલા વાગી હવે ખાલી 10 મિનિટ ખાલી છે ને ફોન જોઈ લઉં ને પછી વ્લોગની સ્ટાર્ટિંગ કરી. એમ કરીને છે ને અડધો દિવસ ગયો જાય પણ વ્લોગ સ્ટાર્ટ થાય જ નહીં. પર્સનલી મારી યાર એવું છે, બીજાની મને કાંઈ ખબર નથી. પર્સનલી હું મારી વાત કરું છું કે મારી યાર ઘણી વાર એવું થાય છે. મેં ઘણી વખત જોયું છે મારી યાર કેટલી વાર એવી રીતના થઈ ગયું એમ.
કે હમણાં વિચારું હાલો હમણાં કરું બ્લોગ સ્ટાર્ટિંગ 5 મિનિટ હમણાં કરું, હા 10 મિનિટ હમણાં કરું એમ કરી કરીને અડધો દિવસ વી જાય. એમને મારે 2 વાગી જાય, 1 વાગી જાય, કોક વાર તો 5 વાગી જાય બ્લોગની સ્ટાર્ટિંગ કરતાં કરતાં. બ્લોગની કાંઈ સ્ટાર્ટિંગ થતી જ નથી. હા એ હા ચાલો જો પપ્પા આવે નીચે બોલાવે છે આપણે તો નીચે હવે આપણે જવું પડશે ફટાફટ નીચે જઈને મમ્મી શું લઈ આવ્યા નીચેથી શું કહે ભાઈ તમે એવું નીચે લઈ આવ્યા વેફર અને ચા નાસ્તો કરવા તો હું જાઉં નીચે હો. હા મેં એક જ ખાધી એક બે ખાધી છે કદાચ. હા હવારમાં ચા નાસ્તો એમ તો મમ્મી વહેલા ઉઠી જાય પણ પપ્પાને છે ને ચા નાસ્તો કરવા મોકલે ને મારી મમ્મી વહેલા 7 વાગે ઉઠી જાય તો પપ્પાને ચા નાસ્તો કરવા મોકલે એટલે સવારમાં ચા નો પી એક રકાબી ચા પી જે બધાને ટેવ હોય એમ અને પછી અત્યારે ચા નાસ્તો કરે નેવરાથી ને ત્યારે. ઓ પપ્પા ક્યારની ચા પી લીધી શું કહો તમારે ગામમાં જવું છે? લ્યો બહુ કરી ગાડી એક ખાલી 2-3 છાંટા પડ્યા રહીને ગાડી ખરાબ થઈ ગઈ. હજી 2-3 છાંટા પડ્યા છે તો ગાડી ખરાબ થઈ જાય એવી અમારી ગાડીની હાલત છે. અને પાછી છે ને આ ગાડીની ટાંકી છે ને ખરાબ થઈ ગઈ છે. જો અહીંથી ક્યાંક રેણ મરાવી હતી આ બાજુ કે પાઈથી જો આખી અમારી ગાડી છે ને એ ટાંકી આખી કટાઈ ગઈ છે. જો અમારી આખી ગાડી ખરાબ થઈ ગઈ છે. પણ મેં કોઈ એક તો સરપ્રાઇઝિંગ વસ્તુ છે એક સારી વસ્તુ છે જ્યારે 1 મિનિટ આ ગાડી જવા દો પહેલાં કકડાટ હવાના પોરમાં કકડાટ ઘરની સામે થઈ ગયો છે. જો આ ગાડી તો અમારા માટે એટલી લકી છે ને પહેલાં અમારા પપ્પાએ જો આ ગાડી લીધી હતી અને આમાં જો અમારા હનુમાન દાદાનો ફોટો હનુમાન દાદા બધાયના છે. હનુમાન દાદાનો ફોટો અને જો ભાઈનું નામ પૃથ્વી. આ અમારા પપ્પાની છે ને સૌથી પહેલી ગાડી છે ને અમારી લકી ગાડી છે કેમ કે આ ગાડી આવી ને એની પછી બીજી 3 ગાડી થઈ એટલે આ ગાડી અમારી માટે લકી છે. ભલે થોડી ઘણી જૂની થઈ ગઈ થોડીક ખોટકાઈ છે થોડું કેવરાવે છે કેમ કે આમાં ક્યાંક આ છે ને રેણ મરાવી હતી એ મને બહુ ખબર નથી ક્યાંથી રેણ મરાવી એમ પણ ક્યાંકથી રેણ તો મરાવી જ હતી આ સાઈડથી કાંઈ એટલે ટાંકી છે ને થોડીક ફોલ્ટવાળી છે થોડીક ફોલ્ટ છે ટાંકી ભાઈ બદલાવાની છે ને ટાંકી એટલે દર ચોમાસું આવે ને તેમાં કાંક ને કાંક વાંધો ઉપડી જ જાય. એટલે આ વખતે જો થોડા ઘણા વરસાદના 2-3 છાંટા આવ્યા ને તો પાણી ઘરી ગયું ને તો એટલે હવે ગાડી ચાલુ નથી થતી એવું છે. કેમ કે ગાડીનું ઓપરેશન થવાનું હા પોતે પપ્પાને ગામમાં જવું છે એટલે डिसमिस थे હવે કાંક કરશે કેમ ખબર ગड्डी का ऑपरेशन होने वाला है. હાલે બાબા એટલું મોટું હાલ છે મોટું બધું ચાલુ કરતા હા થઈ ગઈ હવે ચાલુ તે ઝટકા તો થોડાક મારે જ છે. તો ભાઈ થોડી ઘણી તો ગાડી કેવરાવે જ છે હો. થોડું ઘણું આમ હલકું હમું કર્યું ડિસમિસથી તો થોડા ઘણા જો ઝટકા હજી અવાજ આવે થોડા ઘણા ઝટકા મારે થોડી ઘણી ગાડી કેવરાવે છે કે ભાઈ ગાડી થોડી જૂની થઈ ગઈ ને એટલે હવે આ છે ને બંધ હરખી મારતી નથી આગળ પાછળ થયા કરે જો થઈ જા બસ થઈ ગઈ. અને હાલો હવે આપણે દુકાને રહેવાનું છે તો થોડી દુકાન લેવી ને ડિસમિસ ત્યાં ઘડી આરામ દઈ દેવી અહીંયા ભલે ડિસમિસ પડ્યો. બસ મિત્રો પાછું એઝ યુઝ્યુઅલ આપણે લોકો પાછા હવે દુકાન બેસી ગયા છીએ જમીને આપણે નીચે વી આવ્યા પપ્પા ગયા છે હવે જમવા અને બસ અત્યારે વાગી ગયા બપોરના 2:10 થઈ ગઈ છે અને હવે આપણે ઘડીક દુકાને રહીશું. જો લોકો આવ્યું હતું પહેલાં અને જો કાલનામાં છે ને કંઈ અપલોડ કરવાનું હતું નહીં કાલે યુટ્યુબમાં મેં કંઈ અપલોડ નથી કર્યું નથી મિની વ્લોગ અપલોડ કર્યો કે નથી લોંગ વિડીયો અપલોડ કર્યો બરાબર. તો હવે મારો વિચાર છે કે આ વ્લોગમાં અત્યારે એડિટ કરી નાખું ને મૂકી દઉં કેમ કે ગમે ત્યારે મારા પાસે વ્લોગ જે એડિટ કરેલા હોય ને થંબનેલ બમનેલ બધું કમ્પ્લીટ હોય ને
કે વ્લોગની મને છે ને ક્યુરિયોસિટી વધી જાય. મને એવું થાય વ્લોગ અપલોડ કરી નાખું એમ. પણ જ્યારે વ્લોગની ખાલી ક્લિપો બધી હોય લીધેલી અને પછી એડિટિંગ ન કર્યું પછી મને એટલો કંટાળો ચડે, મને એટલે ઓલું થાય ને કે યાર વ્લોગ એડિટ કરવાનો આજ કરી નાખું, રાતના કરી નાખું, બપોરે કરી નાખું, એવી રીતના થાય. પણ જ્યારે વ્લોગ એડિટ થઈ ગયેલો હોય ને પછી મને એટલી ક્યુરિયોસિટી વધી જાય કે વ્લોગ અપલોડ કરવો છે. પછી મારથી એમ રહેવાય નહીં, પછી વ્લોગ છે ને અપલોડ કરી દઉં. તો બસ હવે અત્યારની જે બધી ક્લિપો હોવાની જે છે એ બધી જોડી નાખી અને પછી વ્લોગ તો હું અત્યારે 3 વાગે અપલોડ કરી દઈ. હવે મારી પાસે અડધી કલાક જેટલો ટાઈમ છે, તો હાલો ફટાફટ થંબનેલ બનાવીશું, પછી આ વ્લોગ આજના જ આપણે અપલોડ કરી દઉં. તો આજનો વ્લોગ આવ્યો હતો, વ્લોગ કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ સવારે જે મેં વાત કીધી એ તમે યાદ રાખજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં છે ને વ્લોગ શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.